સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચ્છના જિલ્લા મથક ભુજમાં સ્વચ્છતા માટેના વિવિધ આયામો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં ભુજ નગરપાલિકા શહેરના જૂના જાહેર શૌચાલયોના મરમ્મત સહિત 7 સ્થળો પર નવા આધુનિક જાહેર શૌચાલય બનાવાશે। આ નિર્ણય ગત રોજ મળેલી ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિમાં લેવાયો હતો। ભુજમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, લાલ ટેકરી, વૈદ્યનાથ શેરી, ભીલવાસ, સોનીવાડ, વાણિયાવાડ, જૂની શાક માર્કેટ, ઇન્દ્રાબાઈ પાર્ક પાસે અપગ્રેડેશન અને રિનોવેશન કરાશે। કુલ 31 સ્થળોના શૌચાલયનું મરમ્મત કરાશે। મંગલમ 4 રસ્તા, ભીડ બજાર, ખેંગાર પાર્ક, જયનગર, કોડકી ચોકડી, શાક માર્કેટ, વંદે માતરમ પાર્ક, જથ્થાબંધ બજાર સમીપે મદનસિંહ પાર્ક વગેરે સ્થળોએ કામગીરી થશે। ભુજમાં ત્રિકોણબાગ, સ્ટેશન રોડ, મહાદેવ નાકા, સહયોગ હોલ, આરટીયુ સર્કલ, ઓપન એર થિયેટર અને રેલવે સ્ટેશન વગેરે 7 સ્થળો પર 175 લાખના ખર્ચે અત્યાધુનિક પે એન્ડ યુઝ શૌચાલય બનશે। કારોબારી ચેરમેન મહેદેવસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શહેરમાં ખુલ્લા બોર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર લાઇન, ઇન્ટરલોક, સ્ટ્રીટ લાઇટ સહિતના વિકાસ કામોના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ચીફ ઓફિસર અનિલ જાદવ, સમિતિના સભ્યો અને વિવિધ શાખાના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા। બાંધકામ શાખાની અંદર એમપી ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 8 કામો હતા, તેના ટેન્ડરિંગ આપણે કરેલા હતા। L1 પાર્ટીને આપણે કામ સોંપેલું છે। એવી જ રીતના વસ્તુ જૂનો જે 360 જીમ છે તેની બાજુમાં જે રસ્તો છે એ બહુ ખરાબ હાલતમાં હતો, તો એનું પણ આપણે ટેન્ડરિંગ કરેલું હતું અને L1 જે પાર્ટી આવે છે એને આપણે તે ટેન્ડર આપેલું છે। આવનારા દિવસોની અંદર તે પણ રોડ એકદમ સારો અને સુવ્યવસ્થિત થશે। અને ભુજ નગરપાલિકામાં નાના મોટા કામો જે કરેલા હતા તે હતા, પછી સ્વભંડોળમાંથી અમુક ખર્ચા જે બતાવવાના હતા તે હતા। 15માં નાણાં અંતર્ગત આપણે જે ટેન્ડરિંગ કરવાનું છે તેની પ્રક્રિયા હાથ ધરી છે। એવી રીતના એકાઉન્ટ શાખા છે, રોડલાઇટ શાખા છે। રોડલાઇટ શાખાની અંદર નવી જે સોસાયટીઓ બને છે તે સોસાયટી ભુજ નગરપાલિકાની હદમાં ચડાવી અને ત્યાંના વેરા ટેક્સ વસૂલીને ત્યારબાદ આપણે કનેક્શનો આપતા હોઈએ છીએ, તો તે પ્રક્રિયા હતી। ત્યારબાદ વોટર સપ્લાયની અંદર હતી, જે ખાસ કરીને એક કૂપમાં સંપ પાસે નગરપાલિકાની હદમાં આવતા તથા પાણી પુરવઠાના, ગ્રામ પંચાયતના કે અન્ય કોઈ પણ જેટલા પણ ખુલ્લા બોરો છે એ નગરપાલિકા સ્વેચ્છાએ આગળ આવી અને જે તમામ બોરો છે એ બંધ કરશે ટોટલ 2 લાખના ખર્ચે। અને જે માનવતાને ધ્યાને રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને આપણે આયોજન કરેલું છે। અને બીજા વોટર સપ્લાયની અંદર જે નવી સોસાયટીઓ જે બનતી હોય છે અને વોટર સપ્લાયની અંદર માંગણી કરતી હોય છે કનેક્શન માટે, તેવા અમુક વિસ્તારો લીધેલા છે। મેકેનિક શાખાની અંદર નાના મોટા વાહનોના ખર્ચા હતા તે લીધેલા છે। ત્યારબાદ એન્યુએલએમ શાખા દ્વારા અને ડ્રેનેજ શાખા દ્વારા જે ખર્ચાઓ કરેલા છે તે લીધેલા છે। ત્યારબાદ ખાસ કરીને આખરે ભુજ નગરપાલિકાને ટોયલેટ બ્લોક બનાવવા માટે અલગથી ગ્રાન્ટ મળેલી છે। ટોટલ ભુજ શહેરની અંદર 31 જગ્યાએ આપણે નવા ટોયલેટ બ્લોક ઊભા કરીશું। અને ખાસ કરીને જે એરપોર્ટની અંદર જેવી રીતના બાથરૂમની સુવિધા હોય છે એવી જ રીતના આપણે ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેર માટે આપીશું એવું આયોજન કરેલું છે। ટોટલ 7 જગ્યાએ આપણે એવા બાથરૂમ ઊભા કરીશું। એની અંદર ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે, સ્ટેશન રોડ, પંજાબ નેશનલ બેંકની સામે, મહાદેવ ગેટ પાસે, સહયોગનગર હોલ એટલે કે બસ સ્ટેશન રોડ, પછી આરટીઓ સર્કલ પાસે અને ઓપન એર થિયેટર પાસે અને રેલવે સ્ટેશન પાસે। આ જેટલા પણ પોઈન્ટો આપણે લીધેલા છે ત્યાં રોજબરોજ ટુરિસ્ટો પણ આવતા હોય છે, રોજબરોજ ભુજના જે નાગરિકો હોય છે તે પણ કામ માટે ત્યાં જતા હોય છે। એવી જ જગ્યાએ આપણે યુટિલાઇઝ કરી છે કે ત્યાં પે એન્ડ યુઝ એ લોકો યુઝ કરી શકે અને જે તે સંસ્થા જે આ પે એન્ડ યુઝ માટે જે સંસ્થા આગળ આવે છે તેને પણ આવક થઈ શકે। ત્યારબાદ અપગ્રેડેશન અમુક જે ટોયલેટ બ્લોકો કરવાના છે તે લીધેલા છે અને જે અત્યારે બંધ હાલતમાં છે જે એને આખા રિનોવેશન કરી અને એ પણ ચાલુ થાય એવી રીતના આપણે ટોટલી આયોજન કરેલું છે।